महामुनि, નારદ, આ ક્રોધ છે, કસોટી નહીં. હું વિશ્વામિત્ર પ્રતિજ્ઞા લાવું છું કે હરિશ્ચંદ્રનું સત્ય છોડાવીને જ રહીશ. અને ન છોડાવું તો મારા 60,000 વર્ષનું તપ હું હરિશ્ચંદ્રને અર્પણ કરીશ. महामुनि, ક્યાંક દેવર્ષિ, ઓમ સ્વાહા. સત્યમ શિવમ સુંદરમ ના આદર્શોને સાકાર કરી જાણો છો. ઇન્દ્રની અપ્સરાએ તમારી નૃત્ય મુદ્રાઓ જોઈ આશ્ચર્ય પામે એવી તમારી આ કળા સાધનાને અવધ વધાવે છે. અવધપતિ, આપનો આ પુરસ્કાર એ જ મારી મન કીર્તિનો સુવર્ણ કળશ. કળાનું મૂલ્ય ચૂકવવા સંપત્તિ કે સામ્રાજ્ય પણ ઓછા પડે. એકલા નર્તકી જ નથી, વાણીનું એ વરદાન મળ્યું છે. માગો નર્તકી, કંઈક એવું માગો કે અવધના મહા ઉત્સવનું સંભારણું બની રહે. મહારાજ, અયોધ્યાના દરબારમાંથી યોગીશ્વર કે કલાધર કોઈ ખાલી હાથે પાછા નથી ગયા. બોલો નર્તકી, શી આશા લઈને આવ્યા છો? એક જ આશા લઈને આવી છું. એક જ નહીં, અનેક આશાઓ પૂરી થશે. મહારાજ, શું હરિશ્ચંદ્રના વચનમાં તમને વિશ્વાસ નથી? રઘુકુળ રીતથી તમે અજાણ લાગો છો. પ્રાણ જાય પણ વચન ન જાય. માગો નર્તકી, માગશો તે મળશે. અવધના સિંહાસને આપની મહારાણી બનવાનું સ્વપ્ન લઈને આવી છું. મહારાજ, વરદાન આપવા સહેલા છે, પણ રઘુકુળના એવા કયા પાપનું પરિણામ છે કે તારા અંતરમાં આ આશા છે? સત્યવાદી રાજન, સત્ય સુહામણું હોય ત્યાં સુધી તો સામાન્ય માનવી પણ એનું પાલન કરી શકે. એક વાર કહું કે આપનું વચન મિથ્યા થયું, મને મારો પુરસ્કાર મળી ગયો. નર્તકી, સત્યવાદી રાજન, આપની વિદાય માંગુ છું. નર્તકી, વિધિની એવું વિચિત્ર કઠપુતળી સૂર્યવંશના ગૌરવને કલંકની કાલીમાં લગાડી ક્યાં ચાલ્યા? રાજન, વરદાન આપીને વિચાર કરવાની રઘુકુળની રીત હશે એની મને ખબર નથી. મહારાણી તારામતી, તમારા સ્વામીના સુખના જ તમે ભાગીદાર છો. નર્તકી, તારામતીને કર્તવ્ય સમજાવો છો? આ પ્રશ્નનું કોઈ નિવારણ હોય તો હું મારા પ્રાણના ભોગે પણ સ્વીકારીશ. પ્રાણ આપવા સહેલા છે અવધના મહારાણી. રઘુકુળના ગૌરવ માટે, તમારા સ્વામીના વચન માટે મહારાણી પદનો અર્ધ અધિકાર આપવો વસમો લાગે છે. એક પળ પણ સિંહાસનનો મોહ છૂટતો નથી. અવધનું સિંહાસન જોયે છે તારે? માગ, માગી લે સૂર્યવંશનું આ સિંહાસન, અવધનું સામ્રાજ્ય, હરિશ્ચંદ્રના પ્રાણ. સત્યવાદી હરિશ્ચંદ્રનું આ વરદાન છે. ભગવાન સૂર્યની સાક્ષી. આપની એ જ ઈચ્છા છે તો સંકલ્પ કરો મહારાજ. નર્તકી, નર્તકી, અયોધ્યાનું રાજ્ય અને એક નર્તકીને? મહામુનિ, મેં વચન આપ્યું છે, દીધેલું દાન હરિશ્ચંદ્ર સ્વપ્નમાં પાછું ન સ્વીકારે. આપ સંકલ્પ કરાવો. ધન્ય હરિશ્ચંદ્ર, ધન્ય. સંકલ્પ કરાવવાની સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓ આપને અવશ્ય મળશે મુનિરાજ. બોલો રાજન, હું સંકલ્પ કરું છું
આજથી હું મારું રાજ્ય ધન ભંડાર નર્તકીને અર્પણ કરું છું. હું હરિશ્ચંદ્ર સંકલ્પ કરું છું, આજથી હું મારું રાજ્ય ધન ભંડાર નર્તકીને અર્પણ કરું છું. ગુરુદેવ, અયોધ્યાનું રાજ્ય હું આપના ચરણોમાં ધરું છું. સ્વીકારી આશીર્વાદ આપો. કલ્યાણમસ્તુ. प्रभु, कुल देवता, राजा सने के तपोवने, सुखमा के दुखमा एक पल पण મને મારા પતિનો વિયોગ ન હજો. કર્તવ્ય પંથે સ્વામીને સથવારે ચાલવાની શક્તિ માંગુ છું કુલ દેવતા. તારા દેવી, આપના જીવનનો ધન્ય અવસર ઉજવી રહી છું. હા દેવી, આનંદનો અવસર. ને છતાંય આપના મુખ પર વિષાદના. કહેતા જીભ નથી ઉપડતી તારા. એવી તે સી વાત છે પ્રભુ, કહો, આજ્ઞા કરો. માનશો? કહો, શું કહેવું છે? સાંભળવા મન અધીર થઈ રહ્યું છે. મિલન અને વિયોગ, વિયોગ અને મિલન. સમજી. મને પિયર વડાવી છે. આટલી સહજ રીતે માની જશો એવી આશા નહોતી રાખી. નાથ, મેં પણ આવી આશા નહોતી રાખી. કેવી? કર્તવ્ય પંથેથી આમ પાછા વળવાનું કહેશો એવી. તારા સ્વામી, તારાની કસોટી તો નથી કરતા ને? દેવી, નાથ, સુખ દુઃખમાં પતિ પત્નીના આદર્શો અલગ હશે એની મને ખબર નહોતી. હું તો માનતી હતી પતિ જા પગલું માંડે એ જ પત્નીનું જીવન. દેવી, તો કહો, મારા એવા કયા અપરાધને કારણે આ વિચાર આવ્યા? અપરાધ અને તારામતીનો? દેહ ઉપવન તપોવન કે વનમાં રઘુકુલની કુલ વધુ સ્વામીની સાથે જ હોય એવા એક આદર્શને પંથે તમારી તારાનું આ પ્રથમ પગલું છે. પ્રભુ, પ્રભુ, મને નિરાશ ન કરશો, મને નિરાશ ન કરશો પ્રભુ. તારા સ્વામી, તું કેવો છે કિરદાર, તું કેવો છે કિરદાર. એટલે મહારાજ હરિશ્ચંદ્ર આપના વિના આ અયોધ્યામાં કેમ જીવાશે પ્રભુ? અમને સાથે લેતા જાઓ મહારાજ. हमारे मन जहाँ हमारा राजा ए જ અયોધ્યા. અવધના પ્રજાજનો, આજથી તમારા રાજા ઋષિ વિશ્વામિત્ર છે. એમના આધિપત્યને માન આપજો. એમાં જ અયોધ્યાનું ગૌરવ છે. હરિશ્ચંદ્ર, વાહ સત્યવાદી, પ્રજામાં વિદ્રોહની આંખ અડગાવીને જવું છે? હા મુનિ, નહીં. મહારાજ, અત્યારથી જ ઓછું સંભળાય છે તો પછી પ્રજાની ફરિયાદ ક્યાંથી સાંભળશું? વાહ મુનિ, આશીર્વાદ આપો. સત્યના પંથે હું કદી ચલિત ન થાઉં. આટલા જ આભૂષણો પહેર્યા? આના કરતા તો રાજ્યનો ધન ભંડાર સાથે લઈ જાઓ. સત્યનો પંથ જરા સોગમ પડે.
મુનિરાજ, ક્ષમા કરો. આ મૂલ્યવાન આભૂષણો રાજ્યની સંપત્તિ છે સત્યવાદી. લો મુનિરાજ, આ દાગીના તો મારા મોસાળના છે. ભગવા વસ્ત્રો સાથે આ આભૂષણો ભારે મેળ જામશે. હા બેટા, એવું બોલાય.